તો સખી મંડળ શું છે ખબર છે? બીજા નહીં ખબર હોય. સુરત બેને વાત થઈ ને, રમીલાબેન સખી મંડળમાં ખૂબ એક્ટિવ છે ને, એને ઘણી બધી બહેનો આમાં જોડી છે ને, ઘણી બધી બહેનો સારું એવું કમાતા પણ થઈ ગયા છે. એટલે આજે હું થોડી ઘણી તમને માહિતી આપું. સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે કે ભાઈ જે જરૂરિયાતવાળી બહેનો છે ઘરે બેઠા થોડા પૈસા કમાઈ શકે એ માટે એક યોજના રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલે છે. એમાં સખી મંડળ બનાવવામાં આવે. સખી મંડળ એટલે શું? સખી મંડળ 10 બહેનોનું જૂથ હોય, મિનિમમ 10 બહેનો, એનું એક મંડળ બને. એમાં એક પ્રમુખ બહેન હોય, એક મંત્રી બહેન હોય, એક ખજાનચી બહેન, પણ 10 બહેનો હોય. એ લોકો દર મહિને એમની બચતના 100 રૂપિયા કે 200 રૂપિયા જે રીતે મંડળ નક્કી કરે એ પ્રમાણે એમાં બચત કરવાની હોય છે. એ બચત કરે, એ બચત સિવાય મહાનગરપાલિકા એમને ફંડ આપતી હોય છે. કંઈ પણ કામ કરો, ધારો કે આપણે અહીંયા 10 બહેનો થઈ ગઈ, તમારે 10 બહેનોના નાસ્તા બનાવવાનું કંઈક કરવું છે, બરોબર? એના માટે આપણે રો મટીરિયલ લાવવું પડે, વાસણ લાવવા પડે, તો ઘરના પૈસા કાઢવા પડે. એ પૈસા ન કાઢવા મળે એટલે સખી મંડળની બહેનોને મંડળને 50,000 રૂપિયા પહેલી વાર મહાનગરપાલિકાની રાજ્ય સરકાર તરફથી તમને લોન મળે. એ પૈસા પાછા ભરવાના જ હોય પણ મળે તમને. એનાથી તમે કામ ચાલુ કરો અને દર મહિનેનો હપ્તો હોય એ હપ્તો ભરો. પછી એ હપ્તો તમારો સરસ ભરાઈ જાય એટલે તમારું મંડળ બીજી નવી યોજના માટે, નવી લોન માટે એપ્રુવલ થઈ જાય. એટલે પછી તમને લાખ રૂપિયાની મળે. એ રીતે જેમ જેમ તમે સારું કામ કરતા જાઓ તમારી માસિક બચતમાંથી, એ પ્રમાણે તમને સરકાર બી સારા પૈસા આપે અને તમે બચત કરી, કમાણી કરીને તમારી જાતને આત્મનિર્ભર કરી શકો. એ સખી મંડળનો ઉદ્દેશ છે. દરેક બહેનોને પગભર કરવા માટેનો ઉદ્દેશ છે. બીજું, દરેક બહેનો આપણે નોકરી કામ કરવા બહાર નથી જઈ શકતા. નાના બાળકો હોય, બાળકોને સાચવીને તમારે ઘરે કરવું હોય કામ, કે અગરબત્તી બનાવવાનો, મીણબત્તી બનાવવાનો, પેલી દીવેટો બનાવવાનો, ઘણા બધા ગૃહ ઉદ્યોગ હોય કે તમે ઘર પણ સાચવો અને પૈસા બી કમાઈ શકો. એવા બધા જ નાના ઉદ્યોગ સખી મંડળમાં આવરી લેવામાં આવે છે. હવે તમારે ત્યાં બેઠા આ બેન છે, આ માલિની બેન છે, આ બધી બહેનો સખી મંડળથી જ શરૂઆત કરેલી છે. બીજું સખી મંડળનો ફાયદો એ કે આપણે બધા એક્ઝિબિશનોમાં જઈએ છીએ. તમને ખબર હોય, જોગાણી ગાર્ડન બધા મેળા લાગે છે, જોવો છો બધા. પ્રાઇમ માર્કેટ આગળ ચણિયા નવરાત્રી મેળા આવે, રાખી મેળા આવે. એવા આખા સુરતમાં દરેક ઝોન વાઇઝ રાખી મેળા, નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે. હવે એમાં સ્ટોલ લઈને અમુક બહેનોનો તમે બેસેલી જોવો છો, ધારો કે રમીલા બેનનો સ્ટોલ હોય, આ બેનનો સ્ટોલ હોય. એ લોકોનો સ્ટોલ કઈ રીતે મળે? એમને તમે અત્યારે સ્ટોલ માંગવા જાઓ તમને ન મળે, પણ તમારું સખી મંડળ મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન હોય તો તમને સ્ટોલ મળે. અને સ્ટોલમાંથી હંમેશા બધી જ બહેનો ખૂબ સારું કમાય છે. તમારે તો આ રિયલમાં પૂછ્યા, હમણાં આપણે કેસ સ્ટડીની વાત કરી રમીલાબેન આ લોકોને, કે એ લોકો દિવાળીમાં, નવરાત્રીમાં અને રાખડીમાં કેટલું કમાય છે પૂછી લેજો એક મહિનામાં. એટલે સારું સખી મંડળ છે એ જોડાવાનું. ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે ગુજરાતમાં અને રાજ્યમાં આવી ત્યારે સૌથી પહેલા એમને મહિલાઓને આત્મનિર્ભર કરવાનું કામ કર્યું. મોદી સરકારની વાત જુઓ તો તમે દરેક વખતે મહિલાઓ માટે વિચારતા હોય કે ભાઈ મહિલાઓ કઈ રીતે આગળ આવે, મહિલાઓ કઈ રીતે સમાજમાં પોતાનું આગવું પ્રતિનિધિત્વ કરે. એ માટે હંમેશા સરકારે બહુ બધી યોજનાઓ આપણા માટે લાગુ કરી છે, પણ એ યોજના સુધી પહોંચવાની ફરજ આપણી છે. ભૂખ આપણને હોય તો ખાવા માટે કોળિયો આપણે ભરવો પડે. થાળી કોઈ પીરસી ના આપે, પણ કોળિયો તો કોઈ તમારા માથામાં, મોઢામાં નાખવા નથી આવવાનું. એટલે કોળિયો ભરવા માટે આપણે કોળિયા સુધી, થાળી સુધી પહોંચવું પડે. તો તમારે જે સુરતમાં, ધારો કે તમે આખા સુરતની બહેનોને નથી ઓળખતા, પણ તમે તમારા વિસ્તારની, કે હું ને દિવ્યાબેન તમારા અહીંના કોર્પોરેટર છીએ, બરોબર? આ બહેનો અમારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા અને સારી સારી યોજનાઓના કામ કરતી બહેનો છે. તો તમને કંઈક જરૂર આવે તો અમને પૂછો, આમને પૂછો કે બેન મારે આ કરવું છે, કંઈક જાણ્યું હોય કે ભાઈ ક્યાંક લોન મળે છે, આ કઈ રીતે, તો અમે ચોક્કસ તમને મદદરૂપ થઈશું કે ભાઈ તમે આમ ડોક્યુમેન્ટ કરો, આ રીતે કાગળ ભરો, આ રીતે એપ્લિકેશન કરો. એ બધી મદદ કરવા માટે અમે તમારી સાથે છીએ. પણ તમે આવી કોઈક યોજના શોધી લાવો કે જેમાં તમારે નક્કર કામ કરવું છે. આપણે બધાને કે ફ્રી નથી, ફ્રી નહીં, 12 થી 1 થી 4 તો આપણે બધા લગભગ ફ્રી જોઈએ ડેલી, બરોબર? હું એમ નથી કહેતી કે આપણે પૈસા જરૂર, ઘણા ના બી જરૂર હોય, સારું હસબન્ડ કમાતા હોય, ઘર સુખી સંપન્ન, પણ આ જમાનામાં એવી મોંઘવારી છે ને કે આપણે થોડું ઘણું બી જો આપણે જાતે કમાઈશું ને મહિને 2-5 હજાર તો આપણા માટે સારું થશે. બહેનોએ હંમેશા કરકસર કરવી પડે. મારા આપણે આમ જો ઘરની આવક 20,000 રૂપિયાની આવક હોય મહિનાની, બરોબર? તો આપણે બધા ખર્ચા, લાઇટ બિલ, ટેલિફોન બિલ, બાળકોની ફી, દવાનો ખર્ચો, ઘરનું ભાડું, બધું જ પતાવતા કદાચ આપણી પાસે 500 રૂપિયા બચે નહીં, બરોબર ને? અને છેલ્લે કસ આપણે ક્યાં મારવો પડે?
આપણા મોજ-શોખ ઉપર સારો ડ્રેસ લેવો તો આપણે ન લઈએ કે રવા દે આ વખતે ભાઈ પૈસાની સગવડ નથી, ખર્ચા થઈ ગયા છે તો નથી લેવું. ક્યાંક પાર્લરમાં જવું હેર કટિંગ માટે તો ના જઈએ કે રવા દે 200 રૂપિયા નથી ખર્ચવા. એટલે હંમેશા આપણે મહિલાઓ નાની નાની કરકસર બચત અને આપણે આપણી ઈચ્છાઓને મારીએ છીએ. કેમ કે ઘરની બધા જ લોકોની ઈચ્છા પૂરી થાય, ઘરવાળા સુખી સંપન્ન થાય એ ચાલશે, પણ આપણે આપણી ઈચ્છાને મારીએ છીએ. આપણે આપણી ઈચ્છા મોજ શોખ માંગવા ન પડે એના માટે આપણે પૈસા જોઈએ. અને પૈસા માટે આપણે રોજ જ કોઈની પાસે હાથ લાંબો કરીએ એના કરતા આપણે મહિને 2-5 હજાર કમાતા થઈ જઈએ તો, અને એમાં બહાર જવાની જરૂર નથી, ઘરે બેઠા ઘણા બધા ગૃહ ઉદ્યોગ આપણે કરી શકીએ. એટલે હું તો એમ જ કહું છું કે જરૂર હોય કે ન હોય, જો આપણામાં આવડત અને તાકાત હોય ને તો દરેક બહેનોએ ઘરે બેઠા કમાણી કેમ થાય ને એના રસ્તાઓ શોધવા જોઈએ. કોઈને સીવણ સારું આવતું હોય તો સીવણ મશીન નાખો. અત્યારે તો બધું જોબ વર્ક આપે છે સિલાઈ કરવા, તમને ખબર હોય તો એક કપડે 2 રૂપિયા 5 રૂપિયા ઢગલા ને ઢગલા જોબ વર્ક આવે છે. એવું કઈ જોવું તો તમારો સંપર્ક કરો, પણ ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરીને કંઈક કમાતા થાવ એ હેતુથી આજે મેં તમને મળવા આવ્યા છીએ. અને બસ તમને ખબર જ છે, મને ખબર છે, એ તો બધા જ મત આપે એટલે ભાજપને જ આપે સિવાય આપતા નથી. એટલે એના માટે મારે કઈ કહેવાનું આવતું નથી, કારણ કે તમે બધા મારા પરિવારના લોકો છો. પણ મારી એવી આશા અને અપેક્ષા છે કે બહેનો છો તો બહેનો સક્ષમ થાવ અને કંઈક નવું કરો. સવારે ઉઠ્યા, ચા પાણી કર્યા, કપડાં ધોયા, કચરા પોતું કર્યા, વાસણ કર્યા, જમવાનું બનાવ્યું, 1 વાગે ફ્રી થઈને થોડા સુઈ ગયા, પાછા 4 વાગે ઉઠ્યા, ચા મૂકી, કપડાં ગળી કર્યા, વાસણ લૂછીને ગોઠવ્યા અને હાંજની રસોઈ કરી. આટલું જ આપણો કાર્યક્રમ હોય, બરોબર? નાના સિવાય કઈ હોય? ક્યાંક શાક પતી ગયો બજારમાં લેવા ગયા, કરિયાણું પતી ગયું, એ સિવાય આપણે જીવનમાં કંઈ જ નવું કરતા નથી. તો આપણે કંઈક નવું કરવું પડે. અમે બધા તમારા જેવા જ હતા. અમે જયારે ઘરમાં આવો ત્યારે આ જ કાર્યક્રમ હોય, સવારથી ઉઠીને સાંજ સુધી, રાત પડે ત્યાં સુધી ઘરમાં. પણ આપણને એવી ઈચ્છા થાય ને કે મારે કંઈક કરવું છે, ત્યારે આપણે કંઈક કરવા ઘરની બહાર જાણીએ, શીખીએ, ત્યારે બહાર નીકળે. એટલે બધી જ બહેનો ઘરમાં જ રહી, કોઈ ઘરની બહાર નહોતી આવતું. પણ આવી રીતે અમારા તમારા સંપર્કમાં આવી અને બધાને એમ થયું કે ના ભાઈ કંઈક નવી દિશા મળશે, કંઈક નવું શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે. તો ધીરે ધીરે બધા ઘરની બહાર નીકળવા થાય અને બધા પોતાના ફાયદામાં છે. ફાયદો એટલે એક આર્થિક ફાયદો નથી, પણ તમને તમારી જાતને કંઈક શીખવાડવા મળે. હવે ધારો કે તમારા ત્યાં કઈ પ્રોબ્લેમ છે, સમજી લો કે ઘરેલું કોઈ પ્રોબ્લેમ છે, બરોબર? તમે કોઈ તમને ઓળખતા ના હોય તો તમે કઈ તમારી પાસે સપોર્ટ માંગો. હવે આ બધી બહેનો છે, એમને કંઈક પણ પ્રોબ્લેમ આવે તો અડધી રાતે બી અમને ફોન કરે કે બેન, અડધી રાતે બી એમનો નંબર અમારામાં સેવ છે, અમે ફોન ઉપાડે, બોલો બેન શું હતું? એમ કે બેન મને અડધી રાતે બી એ લોકો એમ કે 1:30-2 વાગે કદાચ રાતે ફોન આવે કે મારા ઘરમાં સમસ્યા છે ને અમારે તમારી જરૂર છે, તો અમે જઈ ઉભા રહેવાના. કેમ કે બધા અમારી સંપર્કમાં છે ને, અમારી સાથે જોડાયેલા છે. કારણ કે તમારામાંથી જ કોઈ બેનને એવી સમસ્યા હોય, કોઈ પ્રોબ્લેમ થાય તો તમે કઈ રીતે રસ્તો કાઢી શકો? કે તમે આવી કોઈ બહેનોને ઓળખતા જ ના હોય. એટલે એના માટે તમારે તમારા જે બી વિસ્તારમાં અહીં રહો છો તો તમારા વિસ્તારમાં અમારી આ 1-2 બહેનો છે તો એના રેગ્યુલર સંપર્કમાં રહો. એ કોઈ ઘણી વખત તમારા બહુ સારા કાર્યક્રમ હોય મહિલાલક્ષી, તો મહિલાલક્ષી કાર્યક્રમમાં તમને આવવાનું આમંત્રણ આપે, તમે એમની સાથે આવો. કામ તો બધાને જ છે, પણ આપણે કામમાંથી સમય કાઢીશું ને તો આપણે આપણો વિકાસ કરીશું. બાકી એ સવારે 7 થી રાતે 11 વાગ્યા સુધી ઘરના બારણાની અંદર આપણી જિંદગી પૂરી. છોકરા મોટા કર્યા, ઘર સંભાળ્યું, સાસુ સસરાની સેવા કરીને આપણી લાઈફ પૂરી. એ બધું કરવાનું છે, આપણી પ્રાથમિકતા છે. એક મહિલા તરીકે આપણો ઘર સંસાર સાચવવો એ આપણી પ્રાથમિકતા છે, પણ આપણે આપણી જાતને પણ ભૂલવાનું નહીં. બધા જ છે, બાળકો છે, પતિ છે, સાસુ સસરા છે, સમાજ છે, ઘર છે, પણ સાથે હું પણ છું. મારે પણ કંઈ કરવું છે, મારે પણ મારી જાતને ડેવલપ કરવી છે. અમે કઈ બધા શીખી નહોતા. અમારા બી તમારી જેમ 17, 18, 19 વર્ષે લગ્ન થયેલા, 2 વર્ષમાં બાળક આવ્યું હોય ને એને મોટો કરવામાં લાગી ગયા. પણ અમને બી અમારા જેમ આજે હું તમને દિશા આપું છું એવી અમને બી કોઈ દિશા આપી કે તમારામાં આવડત છે, હોશિયારી છે, ઘરની બહાર નીકળો. એટલે આજે હું તમને દિશા આપવા આવું છું. એ દિશા તમને ધારો કે આજે અમે આવીને મીટિંગ કરી ગયા, બોલી ગયા, વાત પૂરી, એક મુદ્દાનો કાર્યક્રમ, કલાક બેઠા ને વાત થઈ. એના માટે તમારે અમારા રેગ્યુલર સંપર્કમાં રહેવું પડશે. હવે આપણો વિસ્તાર તો બહુ મોટો, એટલે અમારા દરેક વિસ્તારમાં અમારી બહેનો છે, બહેનોના સંપર્કમાં રહો. મેં જેમ કીધું કે અમારી પાર્ટીના ઘણા બધા મહિલાલક્ષી કાર્યક્રમો એટલા સરસ હોય કે આ બહેનો તમને એમ કહે કે ચાલો આજે કલાક તમે કાર્યક્રમ, તમારે એમની સાથે આવવાનું, ઘરને છોડવાનું, 2 કલાક કામ એડજસ્ટ કરવાનું. આપણે કામ તો કાયમ જ છે, પણ સમય કાઢવાનો. એક દિવસ રાતે પૌવા બનાવીને ખવડાવી દેવાના ઘરને, એને કે રોજ આનું બનાવજો ને પૌવા ખાઈ જાય, બરોબર? એવું થોડા સ્વાર્થી થઈ જાય
નીકળો ઘરની બહાર કરીએ જ છીએ. કરે ને બધા કરીએ જ છીએ. નીકળેલા છે કોઈ જેવું નથી કે બધા એવું લાગે કે આજે વધારે બને એવું નથી તો ઓછામાં પતી આજે મારી વાત કરું હું અહીં આવી છું પછી અમારે એક બીજા કાર્યક્રમમાં બેસું છું અને મારા હસબન્ડને કહીને આવી કે આજે પાઉંભાજી ખાવાના એડજસ્ટ કહી દઈશું આજે કહી દીધું અમે આજે મને ટાઈમ નહીં પાર્સલ મંગાવી દઈશું કહી દેવાનું કોઈક વાર આપણે રોજ 365 દિવસ ઘર સાચવતા હોય તો 5 દિવસ એ આપણું ન સાચવે સાચવે જ ને એટલે એ તો આપણે પરસ્પર છે હસબન્ડ વાઈફ નો સંબંધ પરસ્પર છે આપણે એમનું રોજ જ આદર કરતા હોય રોજ જ કામ કરતા હોય ટાઈમસર આપતા હોય તે ચોક્કસપણે આપણે આપણી ઈચ્છાઓને માન આપવાના છે કઈ નહીં જા તું ચાલ 2 કલાક ફ્રેશ થઈ જાય એટલે બસ આજ સાથે અમે તમને મળવા આવ્યા છીએ અને અમારો નંબર મારો દિવ્યાબેન નો બી તમને જોતો હોય તો લઈ લેજો પણ અમારા નંબર રમીલાબેન માલિની બેન બધા છે જ તમારા ત્યાં એને કઈ પણ કહેજો ભાઈ મારે ઉર્વશીબેન નું કામ છે દિવ્યાબેન નું કામ છે એ લોકો તમને મારા બહેનો સાથે તમને જોડાવામાં કઈ જ ભય નથી અને આ તો બહુ જ સારા સખી મંડળ ચાલે છે કેટલા વર્ષોથી આ લોકો આ અડાજણ એરિયા મારે મને સખી મંડળ શું ખબર નથી કારણ હું કોઈ જોડાઈ નથી હું એમાં ભાગ પણ નથી તો સખી મંડળ વિશે અમને જો શીખવાડ્યું તો આ લોકો શીખવાડ્યું કારણ કે એ લોકો ઓલવેઝ સખી મંડળ કરતા હતા અને તમને વિશ્વાસમાં કોઈ પણ ટેન્શન લેતા નહીં હું ગેરંટી આપું છું આ બેનોની કોર્પોરેટ તરીકે જયારે હું ગેરંટી આપું તો બહુ મોટી વાત છે કારણ કે અમને અને હું એમને ગેરંટી ના આપતી હોય એ તમારા ઉપયોગી જ કરશે જો દિવાળીમાં નાસ્તા બનાવવાનું એ લોકો કરે છે સખી મંડળની બહેનો કદાચ અહીંયા જ કરે છે ને તો એમાં વધુ ને 2-5 હજાર કમાવો ને અને ઘણા બધા રસ્તા છે ભાઈ કમાવા માટે ના તો અમારી પાસે પણ તમે બધા જોડા મંડળની બેન છે હા એટલે કીધું ને મંત્રી પણ તમે જોડાવો તો કઈક રસ્તા નીકળે ને મારી તો એવી ઈચ્છા બધી જ બહેનો મહિને 5-7 હજાર 10 હજાર કમાતી ઘરે બેઠા થઈ છે અમે એ દિશામાં વિચારતા પ્રોબ્લેમ શું થાય છે બહેનો જ નથી આગળ આવો અમારે તો બધું જ કરવું માટે બહેનો તો આગળ આવી જોઈએ ને હા એટલે અહીં આગળ કેટલા આવાજ છે આપણે આખા કોલોનીમાં એટલે હું એ જ કહું છું કે આટલું સામેથી લોકો શીખવાડવા આવે અમે સામેથી તમને આપવા આવીએ ત્યારે બી લોકો જાણવા નથી આવું બેનો જોડાય તો અમે કઈક કરીએ ને આમાં કઈ અમારો સ્વાર્થ નથી કે તમે કમાશો તો તમારામાંથી અમારે 500 હજાર લેવાના નથી પણ અમારે એક સેવાનું કામ કરવાનું છે અને એ પૈસા અમારે બી તમને નથી આપવાના સરકાર આપે છે સરકાર નીત નવી યોજનાઓ લાવે છે પણ અમારો હેતુ એ છે કે યોજના સુધી તમે પહોંચો અને યોજનાનો લાભ લઈ અને આગળ જાઓ